તો આજે રાજ્યમાં પોલીસ લોકરક્ષક દળની લેખિત પરીક્ષા કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન 2,63,435 ઉમેદવારોની આ પરીક્ષા છે। રાજ્યમાં 689 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। બાયોમેટ્રિક કર્યા બાદ ઉમેદવારોને અપાયો છે પ્રવેશ। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષા કેન્દ્રો છે। પરીક્ષા કેન્દ્રોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। એલઆરડીની એટલે કે લોકરક્ષક દળની આજે લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે। ઘણા બધા ઉમેદવારો અહીં પહોંચી રહ્યા છે। કેન્દ્ર ઉપર 7:30 વાગ્યા સુધી ઉમેદવારોએ પ્રવેશ લઈ લેવાનો રહે છે અને ત્યારબાદ 9:30 વાગે પરીક્ષા શરૂ થશે। 12,000થી પણ વધારે પદો માટે આ જગ્યા છે અને 2,63,000થી પણ વધારે જે ઉમેદવારો છે તેમણે ફોર્મ જે ફિઝિકલ ટેસ્ટ છે એ કમ્પ્લીટ કર્યા છે અને હવે તેઓ લેખિત પરીક્ષા આપવા જઈ રહ્યા છે। એટલે કે એક જે પદ છે, એક જે સીટ છે એની ઉપર 20થી 21 જેટલા જે ઉમેદવારો છે એ વચ્ચે સ્પર્ધા છે। અત્યારે જે સેન્ટર છે ત્યાં પરીક્ષા યોજાવા જશે અને હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જે રીતે ઉમેદવારોને અંદર પ્રવેશ આપવામાં આવશે એ પ્રમાણે પહેલી વખત એવી રીતના સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે જેમાં જે ફેશિયલ રેકોગ્નાઇઝેશન છે એ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે જેથી પરીક્ષા વચ્ચે પારદર્શકતા રહે। ઘણા બધા ઉમેદવારો છે કે જેઓ દૂર દૂરથી કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે પણ આવી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઘણા બધા જે ઉમેદવારો છે લગભગ જે ગુજરાતના મુખ્ય જે શહેરો છે ત્યાં આ પરીક્ષા યોજાઈ રહી છે અને જે ઉમેદવારો છે એમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ કારણ કે જે ઉમેદવારો છે એવો દૂર દૂરથી આવ્યા છે। કોઈક સાબરકાંઠાથી આવ્યું છે, કોઈક બનાસકાંઠાથી આવ્યું છે અને લોકરક્ષક દળમાં પરીક્ષાની તૈયારી તેઓ જે રીતે કરી રહ્યા છે એમાં પરીક્ષા આપી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। અચ્છા, આપ જણાવો ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? ભિલોડા, અરવલ। બિલકુલ, દૂરથી આ ઉમેદવારો આ સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે અને પરીક્ષા હવે જ્યારે ટૂંક સમયમાં યોજાશે ત્યારે એ પરીક્ષા માટેની ઘણા લાંબા સમયથી તેઓ મહેનત કરી રહ્યા હતા અને એ મહેનત આજે તેઓ પરીક્ષા આપીને પૂરી કરશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ જુઓ, દૂર દૂરથી જે પરીક્ષાર્થીઓ છે વહેલી સવારથી ત્યાં આવી પહોંચ્યા છે। પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે, તે લોકોને અંદર એન્ટ્રી આપી દેવામાં આવી છે અને ઘણા લાંબા સમયથી તેમણે આ પરીક્ષાની તૈયારીઓ કરી હતી અને આજે જ્યારે પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે ખૂબ જ ખુશ છે। પરીક્ષા બાદ તે લોકોને ત્યાર પછી આપણે રાજકોટના પણ દ્રશ્યો બતાવીશું। રાજકોટમાં પણ ખૂબ ઉત્સાહ છે પરીક્ષાર્થીઓમાં। પરીક્ષા આપવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે। માહોલ તો ખૂબ જ સરસ છે। લોકરક્ષક પરીક્ષાનું ખૂબ જ સુંદર આયોજન ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે। ઘણા બધા વિવિધ સ્થળોએથી ગુજરાતભરમાંથી વિદ્યાર્થીઓ રાજકોટ જેવા સ્થળોએ પરીક્ષા દેવા માટે આવે છે। રોજ 3-4 કલાકનું વાંચન જોબ સાથે કરતો અને પોલીસ બનવાની ઈચ્છા તો જે મોટા મોટા ઓફિસરો છે જે પોલીસ પદ ઉપર બેઠા હોય છે તેને જોઈને જ થઈ છે। હા, પરીક્ષાનું લેવલ 100% અઘરું થતું જાય છે કેમ કે જેમ જેમ ઇન્ટરનેટનો યુગ ચાલી રહ્યો છે તો એ માહોલ પ્રમાણે સ્પર્ધકો પણ એટલી જ પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે અને એ પ્રમાણે પેપરનું લેવલ પણ અઘરું થતું જાય છે। પોલીસ જેવી વર્ગ 3ની પરીક્ષાઓ પણ જીપીએસસી જેવા પ્રશ્નો અનુસરે છે। આજ રોજે એલઆરડી ભરતી બોર્ડ દ્વારા એલઆરડી ભરતીની જે જાહેરાત હતી એની એક્ઝામ લેવામાં આવી રહી છે। લેખિત એક્ઝામ છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ 9:30થી 12:30 સુધી એક્ઝામ છે અને બહુ સરસ રીતે બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને બધું રાજકોટ સેન્ટરમાં બહુ સરસ ચાલે છે। વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એમને આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યું છે, બાયોમેટ્રિક અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી રહી છે અને એમને અગવડતા ન પડે એટલે પણ બહુ સરસ વ્યવસ્થા એલઆરડી ભરતી બોર્ડે કરી છે। આજરોજ સદગુરુ મહિલા કોલેજ ખાતે એલઆરડીની પરીક્ષાની લેવાઈ રહી છે। તેમાં સેન્ટર એ અને બીમાં 300 વિદ્યાર્થીઓ, ટોટલ 600 વિદ્યાર્થીઓ પાડવામાં આવેલ છે। દરેક ઉમેદવારને ફિઝિકલ ટેસ્ટ કરે છે, ફોટો ફિક્સિંગ કરે છે અને થંબ ઇમ્પ્રેશન લઈ અને એન્ટ્રી આપવામાં આવે છે। એ ઉપરાંત પોલીસ મિત્રો દ્વારા એનું ફિઝિકલ ચેક પણ કરવામાં આવે છે। આજરોજ એલઆરડીની પરીક્ષા યોજાવા જઈ રહી છે। સવારના 7:30 વાગ્યાથી પરીક્ષાર્થીઓ છે તે જે રીતના પરીક્ષા સેન્ટર ખાતે એન્ટ્રી લઈ રહ્યા છે। જે દ્રશ્યો દેખાડી રહ્યો છું એ
રાજકોટ શહેરના પરીક્ષા કેન્દ્ર ખાતેના છે કે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે લગાવવામાં આવ્યો છે। સાથોસાથ જે રીતના 7:30 વાગ્યાના પરીક્ષાર્થીઓ છે તે અહીંયા પ્રવેશ મેળવી રહ્યા છે, જે રીતના પોલીસ દ્વારા તપાસવામાં પણ આવી રહ્યા છે પરીક્ષાર્થીઓને, અને એ તપાસ બાદ અંદર છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જે વાત કરીએ કે LRDની પરીક્ષાનો ઘણા જ વ્યક્તિઓ છે તે સપનું જોતા હોય છે ને એ સપનું વર્ષોથી સાકાર કરવા માટે મહેનત પણ કરતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે દિવસે ને દિવસે સોશિયલ મીડિયાનો યુગ આવ્યો છે, ઇન્ટરનેટનો જમાનો છે, ત્યારે આ પરીક્ષા છે તે ટફ થતી જાય છે, કેમ કે કોમ્પિટિશન પણ આ પરીક્ષાની અંદર છે તે વધતું જોવા મળી રહ્યું છે। ત્યારે જે અગાઉ પણ ઘણા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપી ચૂક્યા હોય છે અને ફરીવાર ગ્રાઉન્ડ પાસ કર્યા બાદ આ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ છે તે પહોંચ્યા છે। રાજકોટ શહેરની વાત કરીએ કે 154 જેટલા પરીક્ષા કેન્દ્રો છે તે નક્કી કરવામાં આવ્યા છે અને 154 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર જે રીતના કહીએ કે જે વિદ્યાર્થીઓ છે તે આજરોજ પરીક્ષા આપવાના છે। જે આ પરીક્ષાની શરૂઆત છે તે 9:30 વાગ્યે થવાની છે। સાથોસાથ જે રીતની વાત કરવામાં આવે તો કુલ 44,000 જેટલા ઉમેદવારો છે તે આ પરીક્ષા આપવા માટે નોંધાયા છે। 12:30 વાગ્યા સુધી આ પેપર છે તે ચાલવાનું છે, ત્યારે તમામ તૈયારીઓ સાથે પહોંચેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ વખતે તો ચોક્કસથી પાસ થવાના જે તૈયારીઓ હોય છે તે કરીને જ આવ્યા છે, પરંતુ હવે જે આવનારી કલાકોમાં પેપર હાથમાં આવે છે અને એ પેપર કેટલું ટફ હોય છે કે સરળ તે જોવું અતિ મહત્વનું રહેશે અને કેટલા વિદ્યાર્થીઓ આ પોતાની જે તૈયારીઓ છે તે તૈયારી બાદ બાજી મારે છે આ પરીક્ષામાં તે પણ જોવું અતિ મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ। તો આપ જુઓ, ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની અગવડ પરીક્ષાર્થીઓને ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વડોદરાના પણ દ્રશ્યો જોઈશું કે જ્યાં દૂર દૂરથી લોકો ત્યાં આવ્યા છે, જેમનું સેન્ટર ત્યાં છે ત્યાં, અને ઘણી મહેનત કરી છે અને આ મહેનત પછી તેમનું પરિણામ પણ સારું આવશે તેવા વિશ્વાસ સાથે આ પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ ત્યાં પહોંચ્યા છે। રાજકોટના દ્રશ્યો બાદ હવે વડોદરાના પણ દ્રશ્યો જોઈશું। આજે એલેમ્બિક વિદ્યાલય કેન્દ્ર ખાતે LRDની લેખિત પરીક્ષા છે। 300 ઉમેદવારો અહીંયા ફાળવવામાં આવ્યા છે। એક બ્લોકની અંદર 30 કેન્ડિડેટની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। કેન્ડિડેટને ગેટમાંથી પ્રવેશ આપતાની સાથે એમનો સામાન મુકાવ્યા બાદ એમનું ફ્રિસ્કિંગ કરવામાં આવે છે। ફ્રિસ્કિંગ અને મેટલ ડિટેક્ટર દ્વારા ચકાસણી કર્યા બાદ કેન્ડિડેટને બાયોમેટ્રિક્સ માટે મોકલવામાં આવે છે। બાયોમેટ્રિક્સ થયા બાદ કેન્ડિડેટના હોલ ટિકિટ ઉપર વેરીફાઈડનો સિક્કો વાગે છે અને ત્યાર પછી કેન્ડિડેટ પોતાના બેઠક વ્યવસ્થાના બેન્ચીસ ઉપર જાય છે અને ત્યાં પરીક્ષા આપવા માટે પહોંચે છે।